પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર. હવે એની આપણે ચર્ચા કરીએ એ પહેલાં 1 લાખ સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યા છીએ. ઘટે છે ખાલી 700 જેટલા સબસ્ક્રાઈબર. જેમણે સબસ્ક્રાઈબ ન કરી બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરો, મિત્રોમાં શેર કરો અને એમને કહો કે ચેનલ સબસ્ક્રાઈબ કરો. ભાઈ, તમારા કામની ચેનલ છે. તમારું રિઝલ્ટ આવી ગયું છે. ક્યારે છે, શું છે, કેમ છે, વધારે ચર્ચા નથી કરતા, ડાયરેક્ટ વાંચીએ છીએ. તમે ધ્યાન રાખો, આવતીકાલે સવારે 9 વાગે રિઝલ્ટ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે માર્ચ 2024માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ, બરાબર. અને આપણને શું કીધું? બુ પ્રવાહ એટલે એ ખબર નથી, પણ ઉત્તર બુનિયાદી પ્રવાહ એવું લગભગ થતું હશે, બાકી નથી ખબર ભાઈ, બરાબર. અને ગુજકેટ 2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 9/5/2024 રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે. ભાઈ, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બધાય લોકોનું જેટલા ધોરણ 12માં છે બધાયનું પરિણામ આવતીકાલ સવાર 9 વાગે છે ભાઈ, બરાબર ને. બધાયને લિંક મોકલી દો બાપુ. 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થાય છે. જેટલા લોકોને શું કહેવાય કે પેન્ટેડથી લાભ થયો છે, એના આંકડાશાસ્ત્રના વિડીયો જોયા છે, એના અકાઉન્ટના વિડીયો જોયા છે, જેને સમજાણું એ બધા કોમેન્ટમાં લખે અને મજા આવી તો કોમેન્ટમાં લખે. આવતીકાલે તમારું શું રિઝલ્ટ આવે છે, કેટલા પર્સન્ટેજ આવે છે, જરાક બધા કોમેન્ટ ઠપ કરી દેજો, ધબ કરીને. મને ખુશી થશે ને જો તમને મારા અકાઉન્ટના લેક્ચર કે સ્ટેટના લેક્ચર ઉપયોગી થયા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ. ઓકે, આગળ વ્યા જઈએ. વિદ્યાર્થીએ તેમનું પરિણામ બેઠક ક્રમાંક એટલે કે જે સીટ નંબર હોય તે એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થી વોટ્સઅપ નંબર, આપણને વોટ્સઅપ નંબર પણ આપ્યો છે, 63573971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. એટલે આ વોટ્સઅપ નંબર છે ભાઈ. ઝૂમ કરો. હાલો ભાઈ, લખો ભાઈ 63573971. હાલો, આ બધાને શેર કરી દો. આ ભાઈ વોટ્સઅપ નંબર છે ભાઈ, બરાબર ને. એના ઉપર પણ તમે તમારું રિઝલ્ટ મંગાવી શકો છો, બરાબર, મેળવી શકાશે. અને વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. એટલે કે શાળાએ રિઝલ્ટ ક્યારે આવશે એની જાણ કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા કે ગુણ તૂટ અસ્વીકાર કે પરીક્ષામાં પૂર્ણ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચના સાથે પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થી તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. ભાઈ, તમને બધી માહિતી હવે આગળ આપવામાં આવશે. અત્યારે માહિતી એટલી આપી છે કે ભાઈ આવતીકાલે સવારે 9 વાગે થઈ જાઓ રેડી. ઘણા બધાની રાત્રે ઉડશે ઊંઘ, પણ ચિંતા નક્કો કરો ભાઈ, મોજ કરો. સારું પરિણામ આવે તો કોંગ્રેચ્યુલેશન્સ. થોડાક 2-5% ઓછા આવે કે કદાચ ન કરે નારાયણ 1-2માં ઉડ્યા હોય તો ચિંતા નહીં કરવાની. પરીક્ષા રિક્ષા અને ખાલી જગ્યા આવે અને જાય, ચિંતા કરવાની નહીં. ખાલી જગ્યા તમારે પૂરવાની. હું કાંઈ બોલતો સમજી ગયા ને તમે? હું ઓળખું તમને. કરો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરો, મિત્રોમાં શેર કરો અને આવતીકાલે શું રિઝલ્ટ આવે છે કોમેન્ટ કરી દો. મળીએ છીએ આવતીકાલે. ગુડ બાય. ત્યાં સુધી ધન્યવાદ. આવતીકાલે મળીએ છીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને મને વિશ્વાસ છે આવતીકાલે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જશે ને. ગુડ બાય. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.